ગુજરાતમાં રાજ્યવ્યાપી ઓપરેશન ડેલ્ટા હન્ટ હાથ ધરીને ગુજરાત પોલીસે માત્ર 24 કલાકમાં 501 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલના નેતૃત્વમાં હાથ ધરાયેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં ચંડોળા તળાવ, નારોલ અને વટવા જેવા વિસ્તારોમાંથી 166 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે, જેમાંથી અનેક લોકો પાસે નકલી ભારતીય દસ્તાવેજો મળી આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે એજન્ટો દ્વારા આ લોકોને ઘરકામ કે અન્ય કામના બહાને ભારત લાવીને ગેરકાયદેસર કામોમાં ધકેલવામાં આવતા હતા, જે દિશામાં એજન્ટોની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. 2 દિવસ પહેલા ડિપ્ટી સીએમ સાહેબે એક ઓપરેશન ડેલ્ટા હન્ટ નામથી શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યની તમામ પોલીસ કમિશનરેટ અને તમામ જિલ્લા પાર્ટિસિપેટ કર્યા હતા. કાલ સાંજ સુધી 362 જેટલા બાંગ્લાદેશી પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી હતી અને આ આંકડા વધીને અત્યાર સુધી 501 થઈ ગયા છે. એક લિસ્ટ મુજબ ઘણા બધા લોકો બાંગ્લાદેશમાં સંપર્કમાં હતા. એમાં ઘણા બધા હિન્દુ પણ હતા, ટ્રેડર્સ પણ હતા, વેપારી હતા અને ઘણા બધા શંકાસ્પદ બાંગ્લાદેશી પણ હતા. એનો બધાનો એનાલાઇઝ કર્યો, હ્યુમન ઇન્ટેલિજન્સથી એનાલાઇઝ કર્યો અને કાલ સવાર સુધી યાની કે પરમ દિવસે રાત્રે 8 વાગ્યાથી કાલે સવારે 6 વાગ્યા સુધી બધા એરિયા જેવા કે નરોડા હોય, ઓડવ હોય, નારોલ હોય, દાની લીમડા હોય, શાહ આલમ વિસ્તાર છે, પછી પિરાના છે, વટવાજી આઈડીસી છે, જુહાપુરા છે, સરખેજ છે, આ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યો અને કુલ 300થી વધારે શકમંદ મહિલાએ, પુરુષ અને બાળકોનો ક્રાઇમ બ્રાન્ચ લઈને આવ્યો. એના પછી આ લોકોનો પૂછપરછ કરી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા અને મોબાઈલ એનાલિસિસને આધારે કાલ સવાર સુધી 166 જેટલા બાંગ્લાદેશી પ્રસ્થાપિત થયા હતા અને જેનો આંકડા વધીને અત્યાર સુધી 191 થઈ ગયા છે.